CC 2024માં પૂછાયેલો આ દાખલો રેશિયોનો છે અને રેશિયોમાં ઘણી વખત ઘણા લોકોને તકલીફ પડતી હોય છે. 2:5ના દરેક પદમાં કેટલા ઉમેરવા જોઈએ જેથી 3:4 ગુણોત્તર થઈ જાય. બરાબર છે. ગુણોત્તર શું આપ્યો છે? 2:5 આપ્યો છે. તેને કરવાનો છે શું? 3:4 સુધી આપણે કરવાનો છે. બરાબર છે. 2:5ને 3:4માં કન્વર્ટ કરવાનો છે. તો પહેલાં એ સમજી લો કે આ પ્રકારના પ્રશ્નો હોય ત્યારે તમારે મૂંઝાવાનું નથી. શું કરવાનું છે? જે ગુણોત્તર છે ને તેનો તફાવત જોવાનો છે. એટલે કે આજે બે ગુણોત્તર વચ્ચે કેટલો તફાવત છે તે જોવાનો છે. તો એ બેની વચ્ચે છે 3. 3નો તફાવત છે. 5માંથી 2 જાય તો. અને આ બે વચ્ચે છે 1. 1નો તફાવત છે અહીંયા. બરાબર છે. હવે તફાવત અલગ છે તો એ તફાવતને આપણે શું કરવો પડશે? સેમ કરવો પડશે, સરખો કરવો પડશે. તેના માટે આને મારે 3 વડે ગુણવું પડશે. તો 3 થઈ જશે નીચે. આને જો હું તફાવતને 3 વડે ગુણીશ તો આ પદ અને આ પદ એ બંનેના જે ગુણોત્તર છે, રેશિયો છે, તેને પણ મારે 3 વડે ગુણવું પડશે. તો 2:5 અને આને 3 વડે ગુણું તો 3 તારી 9 થશે અને આ થશે 4 તારી 12. હવે જે તફાવત છે તે સરખો થઈ ગયો છે. એનો મતલબ કે જે રેશિયો છે એ પણ સરખા ગુણોત્તરમાં આવી ચૂક્યો છે. હવે કાંઈ નથી કરવાનું. સિમ્પલ તમારે સરવાળા બાદબાકી જોવાના છે કે 2થી 9 થયો તો કેટલાનો ફેરફાર છે? તો 2થી 9 એ ફેરફાર છે 7નો. અને 5થી કેટલા થાય છે? 12 થાય છે. અહીંયા પણ કેટલાનો ફેરફાર છે? 7નો ફેરફાર છે. ઓપ્શન નંબર 4 જવાબ આવશે મારો.